તો તમે શુદ્ધ સહજાનંદી કહેવાશો. પાપને ઓપન કરો, જાહેર કરો. પાપને ઓપન કરો, જાહેર કરો. પુણ્ય અને સત્કર્મનું બેલેન્સ કરો. બેલેન્સ. આપણે ઓપન કરવા જેવું કરતા નથી અને જાહેર કરીએ છીએ આપણા સત્કર્મને. જાહેર કરો. આવો કોઈ અહીં. હું આ ભક્તિ રસનું પાન કરું છું, ગંગા મૈયાનું પાન કરું છું. મારાથી આ પાપ થઈ ગયું છે, મને કઈક એમાંથી રસ્તો બતાવો, પ્રાયશ્ચિત બતાવો. મને બહુ પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ વહી આપણું સમાપન છે. પશ્ચાતાપ એ જ આપણું પ્રાયશ્ચિત છે. પણ કોણ કરે? મારું હૃદય બોલે છે તમને નિષ્પાપ કરવા માટે. તમને કઈક કથા શ્રવણ કર્યાનો લાભ મળે એ મારો ઉદ્ગાર છે. પરીક્ષિતે શું કીધું? મને ન જોઈએ મુક્તિ, ન જોઈએ મોક્ષ. ગુરુદેવ મને પાપમાંથી મુક્તિ અપાવજો. આ ભાગવતજી એમ કહે છે કે પરીક્ષિત મહારાજે મુક્તિ નથી માગી, એને પાપમાંથી મુક્તિ માગી છે. જ્યાં સુધી પાપમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તમને પરમાત્મા તરફની સદગતિ, સદમુક્તિ નહીં મળે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. ગીતાજી બોલે છે, કાન ખોલીને સાંભળજો. અનેક જન્મની સિદ્ધિ આપણી પાસે હોય ત્યારે તો કઈક પરમ ગતિ મળે છે. અને એ મળ્યા પછી યદ ગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અનેક જન્મના સુકૃત્યનો ઉદય થાય, પરમ ગતિ મળે અને એ પછી જ્યારે ભગવાનનું ધામ મળે ત્યારે એને પાછું ફરી અવતરવું પડતું નથી. આપણે મિથ્યા વાતો છોડી દેજો. હું તો અક્ષરધામમાં જવાનો. રિઝર્વેશન કરાવ, કન્ફર્મ કરાવ. વેટિંગમાં ઠેકાણા નથી, આરએસસીમાં ઠેકાણા નથી, કન્ફર્મમાં ઠેકાણા નથી. અમે તો અક્ષરધામમાં જવાના. મિથ્યા વાતો છોડી દો, શુદ્ધ સહજાનંદી બનો. જુઓ વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત, નંદ સંતોના હજારી કીર્તનાવલી. પચાવો અને એ ફરિયાદ કરી શકે કે અમે અક્ષરધામમાં જવાના. અક્ષરધામમાં જવા માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ધામમાં જતા અષ્ટસિદ્ધિને 9 નિધિ આડા આવે, એને જીતીને પાર પરો ત્યારે ધામમાં જવાય. અહીંયા જ આપણા ઠેકાણા નથી. અષ્ટસિદ્ધિને 9 નિધિમાં આપણે અહીંને અહીં જ લબડાઈરા રહીએ છીએ. માયા છૂટતી નથી, મોહ છૂટતો નથી, પ્રમાદ છૂટતો નથી, કોઈની ટોહાટોહી કરવાની છૂટે નહીં, કોઈનું લૂંટી લેવામાં આપણે છોડતા નથી, કોઈના ભાગ્યને આપણે લૂંટવામાં બાકી નથી રાખતા. તો અષ્ટસિદ્ધિને 9 નિધિને કેમ પાર પામશો? હવે તમે નક્કી કરો કે મારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. અહીં લલુ પંચો નહીં ચાલે. અમે કોઈના 3 પેઢીના વખાણ કરતા નથી. અમે એને સન્માનિત કરીને હાર પહેરી ફાંસો દેવાનું કરતા નથી. અમે બંટા ગોરી આપીને 156 બેઠો ન થાય એ કામ કરતા નથી. અમે શુદ્ધ સહજાનંદી બનાવી અને ભગવાન સ્વામિનારાયણ એને એમ કે બેટા હવે તું મારો છે અને હું તારો છું, એ સાબિત કરાવવા માટે અમારી આ મહેનત છે. પછી આપણે ગાઈએ, હું તમારો થયો, તમે મારા થયા. આવો આવો સહજાનંદ સ્વામી.
સ્વામી બહુ સહેલું છે, બહુ સહેલું. અંદર વાળા એક દિવસ એમના કીધું કે હા બેટા આવ આવ, તું મારો છું હું તારો છું, ત્યાં સુધી નક્કી કરી લેજો તમારી ટિકિટ કન્ફર્મ નથી. સાવધાન થાઓ. તમારી ટિકિટ કન્ફર્મ નો હું તમને રજીસ્ટ્રેશન સિક્કો બતાવું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થામાં ઊંઘું પણ છું, જાગું પણ છું, સ્વપ્ન પણ આવે, જાગું પણ છું, ઊંઘું પણ છું. આવી અવસ્થામાં જ્યારે ત્યારે પણ તમને એમ સંભળાય કે ભગવાન મારા નામનું સ્મરણ કરે છે, ભગવાન મારી ભક્તિ કરે છે, ભગવાન ભક્તની ભક્તિ કરે, ભગવાન ભગવાનનું સ્મરણ કરે, તે દિવસે માની લેજો મારી ટિકિટ કન્ફર્મ છે. સુરતા પોતાની ભૂલી જાઓ. હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છું, કોઈ પતો નથી. દેહનું ભાન નથી. આ દેહ બ્રહ્મ છે અને બ્રહ્મદેવને કોઈ પણ લાલચ નથી, સંપત્તિનો મોહ નહીં, જગતના પદાર્થનો મોહ નહીં. હું એક બ્રહ્મ આત્મા છું અને પરબ્રહ્મનો ગુલામ છું. એવું જ્યારે થાય અને અખંડ શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ 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 અખંડ શ્વાસ બને, ત્યારે પરમેશ્વર તમારા નામનો એ આત્માનું સ્મરણ પરમાત્મા કરે, એટલે માની લેવું કન્ફર્મ. કોઈને એમ કહીએ કે પિતૃમાંથી મુક્તિ મેળવજો, માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, મન શુદ્ધિ, અન્ન શુદ્ધિ, આ બધી શુદ્ધિઓ પરીક્ષિત મહારાજે મેળવેલી. પછી એમને ગુરુદેવ મળ્યા અને એ ગુરુદેવ દ્વારા એની મુક્તિ મળી. બધા એમ કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના આપણને ભગવાન ઓળખાય નહીં. પણ ગાંડાઓ મૂર્ખા ન બનાય. ગુરુ આ સમગ્ર કષ્ટમાંથી, દુઃખના અંધારામાંથી તમને બહાર લાવે અને પ્રકાશ પરમાત્મા તમને ઓળખાવે ને અપાવે. એનું નામ છે સદગુરુ સુખદેવજી મહારાજ. એનું નામ છે ભગવાન સ્વામિનારાયણ સાથે લાવેલા 500 પરમહંસ, જે દુનિયા ડોલાવી શકે, 14 લોક ત્રિલોકી ડોલાવી શકે એવા સત્તાધીશ 500 પરમહંસ, જેને સદગુરુ કહેવાતા. આ તો અમથા અમથા કળિયુગના પ્રભાવે સઠગુરુ 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 જે પોતામાં વારે એ સઠગુરુ અસંત. પરમાત્મા ઓળખાવે, પરમાત્મા અપાવે, પરમાત્મામાં વાળે, એનું નામ છે સંત, એનું નામ છે સદગુરુ. કેટલા તો મૂર્ખામી શું કરે, આપણે જ બધા હલખા, આપણે જ બધા હલખા. આવા તો ગધેડા નહીં ગાય કે. મારે સાવધાન એ કરવા છે કે દરેક નિયમ બંધનને આધીન રહે, એક તે કાર્યમાં સફળ થાય, બાકી સફળ થવાય નહીં. હવે પિતૃઓને પહેલી આપણે મુક્તિ અપાવવી છે અને આપણે સૌ કોઈએ પાપમાંથી મુક્તિ મેળવવાની છે. કેવી સરળ પિતૃને મુક્તિ અપાવવાનો માર્ગ છે. એક શ્રીફળ વિના મૂલ્યે, એક પણ રૂપિયાના ખર્ચ સિવાય અહીં આવો, પિતૃ સ્થાપન કરો અને આ કથા પારાયણ જ્ઞાન ગંગાનો પ્રસાદ મંડપમાં અને બીજી બાજુ મંડપમાં ચા પાણી નાસ્તો, 2 ટાઈમ ભોજન. આવી ગંગા મૈયા ઉદારથી વહી રહી છે, શા માટે એનો સદુપયોગ ન કરો? મને કહેવામાં આવે, ગુરુજી બહુ તકલીફ છે ને, સર્વિસ એવી છે ને, ઘરમાં બીજું કોઈ કરનાર છે ને, તો હું કલાક આવું, અગર 2 દિવસ પછી આવું તો
અનેક કારણો બતાવે. હવે હું તમને પૂછું, એકાકી તમારી તબિયત બગડી ગઈ અને 5-6 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડે, મારી જેમ ડાયાબિટીસ વધી જાય અને આઈસીયુમાં દાખલ કરવા પડે, તો તમે ક્યાં જાઓ? ક્યાં જાઓ મને કહો? જાઓ, હોસ્પિટલ જાઓ, સુવો, આરામ કરો, ઓક્સિજન લો. ત્યાં કારણ બચાવ નહીં કરો. આ કથા મંડપમાં અનેક જન્મના સુકૃત્ય હોય તો જ અહીં તમને પલાઠી વારીને બેસવાનો યોગ મળે, બાકી ખાવાના ખેલ નથી. હડાહડ કરી કારમાં જો અહીં ઘડી ઘડી 5 મણની કાયા, કાં તો મોબાઈલ એને ઉઠાડે, કાં તો આટલી અમથી 2.5 ઇંચની એને અગરબત્તી ઉઠાવે, અહીંથી ઉઠાવે, ઉઠ તલપ લાગી છે. કાં તો કોઈ ફોન ઉપર પત્તર રગડ્યા કરે, એટલે એ 9 ટાકનું તમારી 5 મણની કાયા લઈને બહાર દોડાવે. પરીક્ષિત મહારાજને ખબર નથી, રાજ, વૈભવ, સુખ, સંપત્તિ, સગા વાલા કાંઈ ખબર નથી. એકી પલાથી એની પરીક્ષા કરવામાં આવી કે નજર લઈ લો. ગુરુદેવે પરીક્ષા કરી, નહીં પ્રભુ, પાપ કરતા મને યાદ ના આવ્યું, હવે પાપમાંથી મુક્તિ મેળવવી છે, માટે પલાઠી નથી છોડવી. આપણે તો મસ્ત મજાથી ગંગાના કિનારે કઈ આવા ફુવારા પંખા નહોતા. કેવી સરસ સગવડ છે. અને ઉભા થઈશું તરત આપણને મમ્મમ મળશે. અને કોઈ પણ કથા મંડપમાં બેઠેલા કથાવાળા, શ્રવણ કરવા વાળા અહીં પ્રસાદ નહીં લે તો પછી તમારું કાર્ય સફળ નહીં થાય. ખુલ્લા કાન કરજો અને